જે મને ઓળખે છે એને ખબર છે કે હું પહેલેથી કાયમ ઇન્ડિપેન્ડન્ટ રહેલી છું. મને કોઈને બુલશિટ નથી ગમતું. આઈ મીન કોઈ મને લેટ ડાઉન કરે કે કોઈ એમ સમજે કે કામ હું જ કરી શકું છું. હું એ બધું નથી માનતી. અને એટલે જ જો બધાને બતાવું, કોઈ પણ લેડી હોય, કોઈ પણ છોકરો છોકરી, બધા ઇન્ડિપેન્ડન્ટ રહેવું જોઈએ. આજે ઘડીએ ઘડીએ મારે કેવું પડે, અહીંયા ખીલી મારે, અહીંયા ખીલી મારે, અહીંયા ખીલી મારે. જો હું શીખી ગઈ છું, ચલો બતાવું. અને હું ડ્રીલ કરું છું. શું નાની હતી ને ત્યારે હું આખું મારું ઘર પેઇન્ટ કરી દેતી હતી. હા, હું બધું કરતી હતી. પણ હવે જુઓ, આ ઘરમાં મારો હસબન્ડ બિચારો મને કહે છે કે હું તને વીકેન્ડ્સમાં કરી દઈશ, પણ એ થાકેલો હોય એને ક્યાં વીકેન્ડ્સમાં કરવાનું કહું. તો મેં વિચાર્યું કે હું જ કરું. મારે થોડી ફ્રેમ્સ લગાવી છે. જુઓ, તાકાત બહુ લગાવી પડ્યો. મારામાં તાકાત નથી એટલી. મારા હસબન્ડે કર્યું તો સારું કર્યું. પણ જુઓ, એક બાર હમ ઠાન લેતે ના તો કરકે દિખાતે. તો ચલો, લેડીઝમાં પણ તાકાત છે, લેડીઝ પણ કરી શકે છે. બધા મારી સાથે જોડાઈ જાઓ. પોતાનું કામ પોતાએ કરવું જોઈએ ઇન્ડિપેન્ડન્ટલી. ખાલી અમારું કામ રસોઈ કરવાનું નથી, અમારું કામ ઘર ચલાવવાનું પણ છે. ઓકે, તો પછી ફ્રેમ લાગી જાય ને એટલે હું તમને ફોટો બતાવીશ. હાય એવરીવન, જો મારી ફ્રેમ લાગી ગઈ છે. ફર્સ્ટ ટાઈમ મેં આનાથી મારી પાસે થોડી નથી. મારા હસબન્ડે ક્યાં મૂકી મને ખબર નથી, પણ જે મળે આપણને ખબર છે કે છે કરવા. ડ્રીલ લેવાનું, ડ્રીલથી કાણું પાડવાનું, અંદર પ્લગ્સ નાખવાના, સ્ક્રૂ નાખવાના, ફ્રેમ્સ લગાવી દેવાની. નારી શક્તિ જિંદાબાદ.